નમસ્કાર દર્શક મિત્રો, આરજા પીસી દફતરનું હાર્દિક સ્વાગત છે। હું છું જાની મકવાના। સાંજ કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે એસપી ની ઉપસ્થિતિમાં ઇન્સ્પેક્શન અને લોક દરબારનું આયોજન કરાયું। નગરજનો અને પોલીસ જવાનો જોડાયા। ભરૂચ ગ્રામ્ય અને શહેર મામલતદાર કચેરીનું નવીનીકરણ કરાયું। ભરૂચ જિલ્લા કલેક્ટરના હસ્તે ઉદ્ઘાટન કરાયું। ભરૂચના મોહમ્મદપુરા એપીએમસી માર્કેટ નજીકથી પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર થતા આરોપી અને 2 પોલીસ કર્મીઓ સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ। ભરૂચની ખાનગી કંપનીનો આસિસ્ટન્ટ મેનેજર સાયબર ફ્રોડનો ભોગ બન્યો। 6,40,000 ગુમાવતા સાયબર ક્રાઇમમાં નોંધાવી ફરિયાદ। અંકલેશ્વર પોલીસે 1 કરોડ ઉપરાંતના દારૂ સાથે 2 ને ઝડપી પાડ્યા। 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત। ભરૂચ શહેર અને તાલુકાના લોકોને પારદર્શક સુવિધાઓ મળી રહે અને લોકોના કામો વહેલા થાય તે હેતુથી ભરૂચ શહેરમાં ગ્રામ્ય અને શહેર મામલતદાર કચેરીનું નવીનીકરણ કરી સુવિધાઓ વધારવામાં આવી રહી છે। જે કચેરીના નવીનીકરણની કામગીરી પૂર્ણ થતાં ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, અધિક કલેક્ટર એનઆર ધાંધલના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ઉદ્ઘાટનના કાર્યક્રમમાં પ્રાંત અધિકારી મનીષા માનાણી, મામલતદાર માધવી મિસ્ત્રી તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। મામલતદાર કચેરીનું નવીનીકરણ કરવામાં આવતા અહીં આવતા અરજદારો સરળ રીતે તેમના કામ કરાવી શકશે અને વિવિધ માહિતીઓ પણ મેળવી શકનાર છે। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી, ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિબા યાદવ, પ્રાંત અધિકારી મનીષા માનાણી, વીજ કંપનીમાં એમડી ઉપેન્દ્ર પાંડે સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા 66 કેવી જાડેશ્વર અને 66 કેવી પખાજણ, 66 કેવી પારડી ઇદ્રીસ સબ સ્ટેશનનું પણ લોકાર્પણ તથા 66 કેવી ગોવાલી, 66 કેવી તણછા સબ સ્ટેશનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા અને ભરૂચના જાડેશ્વર સબ સ્ટેશનનું ₹28 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો 8,000 પરિવારોને સીધો લાભ થશે। નવા સબ સ્ટેશનના નિર્માણની સ્થાનિકોને પણ નિયમિત વિક્ષેપ વગર વીજ પુરવઠો મળી રહેનાર છે। और विशेष रूप से दक्षिण गुजरात में जहाँ पे इंडस्ट्रीज की डिमांड सबसे ज़्यादा है, वहाँ पे जेटको विशेष फोकस करके पहले से आवश्यकता को देखते हुए सबस्टेशन का निर्माण कर रहे हैं। काफ़ी चुनौतियाँ होने के बावजूद भी झाड़ेश्वर सबस्टेशन को हमने आज उसका लोकार्पण किया जा रहा है। करीब 28 करोड़ की लागत से सबस्टेशन बन के तैयार हो गया है, जिसका आज लोकार्पण हो रहा है और 8,000 से ज़्यादा लोगों को यहाँ पर उससे बिजली की आपूर्ति होगी। फ्यूचर में आने वाली रिक्वायरमेंट को ध्यान में रखते हुए पहले से हमने इसमें प्रयोजन करके रखा है कि जब भी ज़रूरत आएगी उसके पहले से ही हम अपने आप को तैयार कर लेंगे लोगों की आवश्यकताओं को पूरा करने के लिए। मुझे विश्वास है जिन सबके सहयोग से, विशेष रूप से रमेश भाई मिस्त्री जी के मदद से, जिनकी वजह से हमें ये लैंड मिली है और उनके सहयोग से हम यहाँ पे अच्छी क्वालिटी की निरंतर पावर सप्लाई दे सकेंगे ताकि यहाँ के लोगों को जितना अधिक से अधिक लाभ मिल सके। हम जेटको की तरफ से हमेशा कटिबद्ध रहेंगे। एनटीपीसी जनोरना कॉर्पोरेट सोशल रिस्पोन्सिबिलिटी अंतर्गत प्रोग्राम योजવામાં આવ્યો હતો, જેમાં જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા તાલીમ પૂર્ણ કરનાર બહેનોને પ્રમાણપત્ર વિતરણ કરાયો હતો। બ્યુટી કેર આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ કોમ્પ્યુટર ઓપરેટરના કોર્સમાં સંતોષકારક તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થી બહેનોને આ પ્રસંગે પ્રમાણપત્ર અને જરૂરી કિટ્સ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં એનટીપીસી મુંબઈ ખાતેના મહિલા સખી મંડળના સીમા તખેલે અને એનટીપીસી ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સુજાતા પાત્રાએ પણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા। જન શિક્ષણ સંસ્થાના નિયામક ઝૈનુલ સૈયદની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી। આ ઉપરાંત કાર્યક્રમમાં ગાયત્રી મહિલા ટ્રસ્ટના પદાધિકારીઓ શ્રીમતી આકાંક્ષા સક્સેના તથા જોશનાબેન અને મમતા ત્રિપાઠી તેમજ જન શિક્ષણ સંસ્થાના ટ્રેનર છાયાબેન પાટીલ અને કુમારી યુક્તા રાજ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે તેમની પ્રેરણાથી તેમજ લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા ગુજરાતમાં 75 સ્થળોએ યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન ભરૂચ ખાતે પણ
આ કેમ્પનું આયોજન થયું હતું. આ દરમિયાન આ કેમ્પમાં 100 જેટલા સાધકોએ ભાગ લઈ કેમ્પને સફળ બનાવ્યો હતો. આ કેમ્પ દરમિયાન અલગ અલગ પ્રકારના યોગ સાધના, પ્રાણાયામ, યોગી ક્રિયાઓ તથા યોગ આહાર દ્વારા સાધકોને સાથે 8 કિલો વજન ઓછું કરી કઈ રીતે પોતાને સ્વસ્થ રાખી શકાય તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 30 દિવસના આ કેમ્પ દરમિયાન ઘણા સાધકોના વજન 7 થી 8 કિલો જેટલા ઓછા થયા છે. એ અંગેની માહિતી લેવામાં આવી હતી અને 17 ઓક્ટોબરના દિવસે કેમ્પનું સમાપન ખૂબ જ સરસ રીતે ધ્યાન કરીને કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દરેક જિલ્લાના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું. ઇન્સ્પેક્શન દરમિયાન એસપીએ પોલીસ મથકની વિવિધ શાખાઓનું નિરીક્ષણ કરી કામગીરીની સમીક્ષા સાથે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વાર્ષિક ઇન્સ્પેક્શન બાદ એસપી અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક તથા લોક દરબાર યોજાયો હતો, જેમાં શાંતિ સમિતિના સભ્યો, લોક પ્રતિનિધિઓ, અગ્રણીઓ તેમજ વિવિધ વિસ્તારના નાગરિકોએ ઉપસ્થિત રહી પોતાના વિસ્તારોમાં ઊભી થયેલી સમસ્યાઓ અંગે રજૂઆતો કરી હતી. નાગરિકોએ ખાસ કરીને શહેરમાં વધતી ટ્રાફિકની સમસ્યા, માર્ગ સલામતી, ચોરીના બનાવો તથા રાત્રિના સમયની પોલીસ પેટ્રોલિંગ અંગે ચિંતાઓ વ્યક્ત કરી હતી. એસપીએ રજૂઆતોને ગંભીરતાથી લઈ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે નિર્દેશો આપ્યા હતા. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે લોકોની સુરક્ષા પોલીસ તંત્રની પ્રથમ જવાબદારી છે અને દરેક રજૂઆતોનો સમયસર નિકાલ થશે. આ અવસરે ભરૂચના SC/ST સેલના ડીવાયએસપી ડોક્ટર અનિલ સિસારા, એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર RM વસાવા, PSIઓ સહિત પોલીસ કર્મચારીઓ હાજર હતા. લોક દરબાર દરમિયાન પોલીસ તંત્ર અને નાગરિકો વચ્ચે સકારાત્મક સંવાદ થયો હતો, જે ભરૂચ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ સકારાત્મક સંકેતરૂપ સાબિત થયો હતો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48 ઉપર ટ્રકમાં વિદેશી દારૂની મોટા પાયે હેરાફેરી થનાર છે, જેના આધારે પોલીસ કર્મીઓએ માંડવા ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળી ટ્રક નંબર NL 01L 7828 આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી પ્રથમ તો પ્લાસ્ટિકની બેગો મળી આવી હતી. જોકે વધુ તપાસ કરવામાં આવતા પોલીસ કર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને પ્લાસ્ટિકની બેગની આડમાં ચોરખાનું બનાવીને લઈ જવાતો મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો હતો. પોલીસે ટ્રકમાંથી રૂપિયા અંદાજે 1,36,00,000નો કિંમતી વિદેશી દારૂનો જથ્થો, 26,000 નંગ બોટલ કબજે કરી હતી. આ ઉપરાંત ટ્રક અને મોબાઈલ મળી અંદાજે 1,51,00,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલામાં પોલીસે દેવીલાલ પટેલ અને વિજય પંચાલ નામના આરોપીની ધરપકડ કરી છે, જ્યારે 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. દિવાળી પહેલા જ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવતા પોલીસને મોટી સફળતા મળી ગઈ છે. ભરૂચ સબ જેલમાં સહાયક હાજરી માસ્તર તરીકે ફરજ બજાવતા વુમન આર્મ પોલીસ કોન્સ્ટેબલ શિલ્પાબેન ભૂથાભાઈ નાઓએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે સબજેલમાં આરોપી દશરથભાઈ રામજીભાઈ ધાંધલિયા નાઓને નામદાર 3જા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભરૂચ સાહેબ સમક્ષ છેતરપિંડી, નકલી દસ્તાવેજ તથા ષડયંત્રના ગુનાના આરોપીને 15/10/2025ના રોજ રજૂ કરવાનો હોય, જેથી ASI ભૂપેન્દ્રસિંહ ગંભીરસિંહ બક્કલ નંબર 331 દહેજ પોલીસ સ્ટેશનના તથા પોલીસ કોન્સ્ટેબલ યોગેશસિંહ રાજુભા બક્કલ નંબર 283 અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનનાઓ આરોપીને રિક્ષામાં લઈ નીકળ્યા હતા અને આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કર્યા બાદ પરત ફરતી વેળાએ પોલીસના કબજામાં હોય અને આરોપીને તેની પત્ની સાથે મળવા માટે મહમ્મદપુરા APMC પેટ્રોલ પંપ નજીક મોકલતા ઈરાદાપૂર્વક ભગાડી મૂક્યા હોવાના આક્ષેપ સાથે આરોપી તથા ફરજમાં બેદરકારી દાખવનારા બંને પોલીસ કોન્સ્ટેબલ સામે બી ડિવિઝન પોલીસ મથકમાં BNSની કલમ 260B, 261, 262 તથા 54 મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટના સ્થળના CCTV ફૂટેજ મેળવી ચકાસી આરોપીઓને ઝડપી પાડવાના પ્રયાસ કરવા સાથે ફરજમાં બેદરકારી બદલ બંને પોલીસ કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરી છે. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદી અમિત રામ ટેકે કે જેઓ એક કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે અને તેમને પોતાના મોબાઈલના સોશિયલ મીડિયાની ટેલિગ્રામ એકાઉન્ટ સરસ્વતી છે, જેમાં એક અજાણ્યા વ્યક્તિ તથા અન્ય ટેલિગ્રામ એકાઉન્ટ ગાયત્રી લક્ષ્મી કે જેનું પ્રોફાઇલ નામ ગયું 6456માં અજાણ્યા વ્યક્તિઓએ લિંક મોકલી ગુનાહિત કાવતરું કરવાના ઈરાદે ફરિયાદીને પ્રથમ રૂપિયાનું રોકાણ કરાવડાવી નફા રૂપિયે 29,600 ફરિયાદીને મોકલી વિશ્વાસ આપ્યો હતો
અને વધુ રૂપિયા અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી ફરિયાદીએ સાયબર ફ્રોડને 6,40,449 રૂપિયા મોકલી રૂપિયા પરત નહીં આવતા ફરિયાદી સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોય તેવો અનુભવ થતાં તેઓ તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ મથકે પહોંચી અજાણ્યા સાયબર ફ્રોડ બીજાબાજો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી અજાણ્યા બીજાબાજોનું પગેડું મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે એસપી ની ઉપસ્થિતિમાં ઇન્સ્પેક્શન અને લોક દરબારનું આયોજન કરાયું. નગરજનો અને પોલીસ જવાનો જોડાયા. ભરૂચ ગ્રામ્ય અને શહેર મામલતદાર કચેરીનું નવીનીકરણ કરાયું. ભરૂચ જિલ્લા કલેક્ટરના હસ્તે ઉદ્ઘાટન કરાયું. ભરૂચના મહમ્મદપુરા એપીએમસી માર્કેટ નજીકથી પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર થતા આરોપી અને 2 પોલીસ કર્મીઓ સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ. ભરૂચની ખાનગી કંપનીનો આસિસ્ટન્ટ મેનેજર સાયબર ફ્રોડનો ભોગ બન્યો. 6,40,000 ગુમાવતા સાયબર ક્રાઇમમાં નોંધાવી ફરિયાદ. અંકલેશ્વર પોલીસે 1 કરોડ રૂપિયાના દારૂ સાથે 2 ને ઝડપી પાડ્યા. 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત. તો હતા સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.